મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 1/12/2025 સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ એકાદશી તિથિ વ્યતિપાત યોગ વાણિજ્યકરણ રેવતી નક્ષત્ર અને ચંદ્રમા આજે મીન રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:55 થી 5:23 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:48 થી 10:30 સુધી. આજના રાહુકાળ 8:14 થી 9:32 સુધી. મિત્રો, આ હતું આજનું દૈનિક પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કર્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, બુધદેવ તુલા રાશિમાં, શુક્ર મંગળ બુધ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રદેવ રાહુદેવ કુંભ રાશિમાં, ચંદ્ર અને શનિની યુતિ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું દૈનિક પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવનું 12મા સ્થાને પરિભ્રમણ એટલે આજના દિવસમાં પડવા વાગવાના યોગની અંદર તમારે સાચવવું. એકંદરે આજનો દિવસ વિદેશીઓ પાત્ર સાથે વિદેશી મુલાકાત સાથેની આજનો દિવસ અનુકૂળતાઓ ભર્યો રહેશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં માતાની તબિયતની થોડીક કાળજી રાખવી. મકાન સુખ, વાહન સુખના લગતા કોઈ પણ કાર્ય હોય તો વિલંબિત કરવા. આજના દિવસમાં કોઈ પણ મન ઉપર ઉગ્રતા કે વાણી ઉપર ઉગ્રતા આવે તેવા કોઈ પણ કાર્યો ન કરવા. આજના દિવસમાં નાણાકીય થોડીક તકલીફોને બાદ કરતા એકંદરે દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે. મિત્રો, તો આજના દિવસમાં તમે શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વૃષભ રાશિના જાતકોને પોતાનું ધાર્યું ન થવાથી મનની અંદર ઉગ્રતા ઊભી થશે. સાથે સાથે આજે સંતાનની ચિંતા અને વિદ્યાર્થી વર્ગને આજે થોડીક ઉચાટભર્યો દિવસ રહેવાનો. પ્રેમી યુગલ અને આજના દિવસમાં સફળતા કરતા નિષ્ફળતાની બાબતો વધારે હોઈ શકે છે. આજના દિવસમાં તમારા વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો વિલંબિત બનવાના. ગુપ્ત મંત્ર અને ગુપ્ત સાધુની તમારે કોઈક મુલાકાત થવાની અને આજે તમારે કોઈક તાંત્રિકને મળવાથી તમારા દિવસમાં આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ બની રહેશે. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં લાભ છુપાયેલો હશે. તો આજે તમે નાના નાના પરાક્રમ કરી અને દિવસમાં લાભની બાબતો કહી શકાય. તો મિત્રો, આજના દિવસમાં તમે કુળદેવીની આરાધના ઉપાસના કરી દુર્ગા માતાના મંત્ર કરો, ઓમ દુર્ગાય નમઃ. અને મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો આજે જોઈ વિચારીને કાર્યો કરવા. કોઈ પણ ઉતાવળા નિર્ણયો તો નહીં જ લેવા. તમારા કોઈ ક્રિમિનલ ફોજદારી કે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તેમાં આજે સાવચેતી લેવી. માતાના તબિયતમાં થોડીક તકલીફો ઊભી થવાની વિશેષ ચિંતા કરવાનું કારણ નથી. પણ જે જાતકો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકો આજે ખૂબ જ કાળજીભર્યો દિવસ પસાર કરવો. આજના દિવસમાં ધનનો વ્યય થાય, નાણાંનો વ્યય થાય. નાણાં આવે એ પહેલાં તેનો રસ્તો કરી નાખે. આજના દિવસમાં વાણી ઉપર તમારે કંટ્રોલ રાખવાનો. વાણીમાં બોલવાથી તમારા સંબંધો બગડે નહીં તેનો પણ કાળજી રાખવાની. કુટુંબિક બાબતોમાં આજે ધ્યાન દેવાની બહુ જરૂર પડે છે. તો મિત્રો, કુટુંબની અંદર પણ કોઈક નાની મોટી બાબત ઊભી હોય તો ધીરે ધીરે સોલ્યુશન આવે તેવી વાત ઉપર ને તેવા વિચારો પર અડગ રહેજો. જો થોડું ઉગ્રતા કરી તો તમારા સંબંધોમાં તિરાડ ઊભી થાય. લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટથી તમને લાભની બાબતો બની શકે. તો લાંબો સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું તો આજનો દિવસ આપના માટે સાનુકૂળ ભરેલો રહે. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં તલના તેલનો દીવો કરી ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી આજનો દિવસ આપનો શુભભર્યો બની રહેશે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા લાભમાં અને તમારી ઈચ્છાઓ પૂર્તિ ન થવાથી મનની અંદર આક્રમકતા અને ક્રોધિત થવાનું. તમારી ઈચ્છાઓ પૂર્તિ ન થવાથી મનની અંદર
ક્રોધ તો થવાનો જ, લાભની બાબતોમાં થોડીક ડિલે કરીને લાભ તો મળવાનો જ. આ સમય દરમિયાન તમારા પરાક્રમથી તમે આજે સફળતા પ્રાપ્ત કરશો. ધાર્મિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થશે. સાથે સાથે તમારા શત્રુઓ કશું તમારું બગાડી નહીં શકે. રોગ મુક્તિનો આજનો દિવસ કહી શકાય. લાંબા સમયથી તમે કોઈ બીમારીમાં ઝડપાયેલા હોય તો આજે તમે ધીરે ધીરે બીમારીથી બહાર આવશો. તો આજના દિવસમાં માનસિક ટેન્શનોને બાદ કરતા એકંદરે દિવસ આપનો સાનુકૂળતા ભર્યો રહેવાથી ધાર્મિક કાર્યો કરી શકાય. મિત્રો, આજના દિવસમાં તમે તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃ કરી અને ઓમ રારા હવે નમઃ કરી અને ગાયને લીલો ઘાસ ચરાવો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકોને યુરિન સંબંધિત કે પેશાબમાં લગતા રોગો હોય તેમને સાચવો. વાતના રોગો, પગની અંદર વાત આવી ગયું હોય અને વાયુ પ્રકૃતિના રોગોથી આજે તમારે સાચવવું. પેટથી નીચેના ભાગમાં કોઈ પણ પ્રકારના ગુપ્ત રોગો થવાથી આજે માનસિક ટેન્શનો ઊભા થવાના. જે જાતકોને પરમિનન્ટ વિદેશ જવું હોય તેના માટે આજનો દિવસ અનુકૂળતા ભર્યો બની શકે. પરમિનન્ટ વિદેશના PR લેવા હોય તો આજે તમે એની અપ્લાય કે તમે એની કાર્યવાહી કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. નાણાકીય લેવડ દેવડમાં તમારે સાચવવું. આ ઉછીના ઉધાર નાણાં લેવાને નાણાં આપવા નહીં. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાય સાથે ગાયત્રી મંત્રના જપ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં વેમ નહીં રાખવાનો. વેમની કોઈ દવા નથી. તમે જો પતિ પત્નીના સંબંધોમાં વેમ રાખશો તો દાંપત્ય જીવનમાં ખટરાક ઊભા થશે. સાસરી પક્ષથી પણ તકલીફ ઊભી થશે અને મોસાળ પક્ષી પણ તમને તકલીફ ઊભી થશે. માટે આજના દિવસમાં તમારે મોટા ભાઈઓ સાથે પણ વાદ વિવાદ નહીં કરવા. લાભની બાબતોમાં ડિલે થવાનો, પણ લાભ સદંતર મળવા, ધીરે ધીરે મળવાના. ઘણા સમયથી તમારી લાભની બાબતો અટકેલી હોય, નાણાકીય બાબતો અટકેલી હોય, ઇન્કમ આવકમાં તમારો કોઈ ઘટાડો તો આજે તમારો વધારો થવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહ બની શકશે. પણ માનસિક ટેન્શનો સાથે આજનો દિવસ વેમી પ્રકૃતિમાંથી બહાર આવજો. પોઝિટિવ વિચારજો, નેગેટિવ છોડજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું. આજના દિવસમાં તમે દરેક કાર્યો શુભ કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અને ઓમ મહાલક્ષ્મી નમઃના મંત્ર કરવા. સાથે કુંજિકા સ્તોત્રના પાઠ પણ કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કોઈ પણ પ્રકારે વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો નહીં કરવા. કોઈ મેડિકલ પ્રશ્ન ઘણા સમયથી ઉપસ્થિત હોય અને આજે ઓપરેશનનો યોગ આવ્યો તો આજે તેને ડિલે કરવો. આજના દિવસમાં તમારા વિદેશીય સંબંધોથી અને તમારા બહારના સંબંધો તમને લાભદાયી પ્રાપ્ત થશે. તુલા રાશિના જાતકોને મિત્ર વર્તુળ પર કોઈ વિશ્વાસ નહીં રાખવો. મિત્રો તમારું કરી ના નાખે અને મિત્રોથી તમને દગો ન થાય તેની કાળજી લેવાની. તો આજના દિવસમાં તમે ગુલાબનું પુષ્પ દુર્ગા માતાને અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી શિવજીને જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ઘણા સમયથી તમારા ભાગ્યની ઉન્નતિ માટે તમે શેર સટ્ટા લોટરીથી જોડાયેલા હોય તેવા જાતકોને આજે આકસ્મિક ખૂબ મોટો લાભ મળવાથી દિવસમાં આનંદિત ઉત્સાહ ઉભો થશે. ભાગ્યના જોરથી તમે આજે આગળ વધશો. આજે તમારું ભાગ્ય ખૂબ જ કામ કરશે અને ભાગ્યના જોરથી તમે જીવનમાં આનંદ અને ઉત્સાહ ઉભો કરશો. આજે તમારા નાના ભાઈ બહેનો સાથે પણ સુમેળભર્યું વાતાવરણ. આજે નાણાકીય તકલીફ માત્ર તમે તમારી વાણીથી તમે કોઈકને સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. મોટા ભાઈઓ સાથે વાદ વિવાદ નહીં કરવા અને આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થશે. તમારા આનંદ ઉત્સાહ તમે તમારા મનથી જે ધારેલા કાર્યો દરેક પૂર્ણ થવાથી જીવનમાં આનંદ ને ઉત્સાહ વધશે. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી અને ઓમ નમઃ શિવાય કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સરકારી નોકરીમાં જોડાયેલા દરેક કર્મચારી આજે ખૂબ જ ધ્યાન રાખવાનું. ત્રીજા ચોથા વર્ગના કર્મચારી આજે કોઈને કોઈ રીતે પીડાતા જોવા મળશે. તો ધન રાશિના જાતકોએ જે ત્રીજા ચોથા વર્ગના કર્મચારી હોય તેવા જાતકોએ આજે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ તો નહીં જ કરવાનો,
પણ સરકારી ક્ષેત્રમાં કોઈ જોબ કરતા હોય તો આજના દિવસમાં ધીરે ધીરે દિવસ પસાર થાય તેવી કાળજી લેવાની. આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને શિવજીની આરાધના કરવી, સાથે હોમ ગૃહિણી સૂર્યાય નમઃ કરી સૂર્યદેવને જર્પણ કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા સંતાનથી પીડિત હશો. તમારા સંતાનની લાગણીઓ તમને ઘેરી નાખશે. સંતાન ના થવા, સંતાનથી તકલીફ ને સંતાનની તકલીફ આજે તમને ચિંતાથી દૂર કરી નાખશે. આજે તમારો પરાક્રમમાં, સાહસમાં અને સિદ્ધિ પ્રાપ્ત રહેલી છે. ભાગ્યની ઉન્નતિ તમારું દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે. પણ આજે તમારા વિદેશીય કોઈ પણ ધંધા ચાલતા હોય તેમાં રૂકાવટ આવશે. આજના દિવસમાં લાભ મળવાનો પણ મકર રાશિના જાતકોએ આજે ધનસ્થાનના માલિક ત્રીજા સ્થાને પરિભ્રમણ સાથે ચંદ્ર શનિનો વિષયોગ હોવાથી નાણાકીય અને વાણીમાં તમારે કટુતા ન તેની કાળજી લેવાની. આજના દિવસમાં ગળાની લગતી તકલીફ કે દાંતના રોગોથી આજે પીડાતા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવાની. એકંદરે મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિ ચરાય નમઃ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ નાણાકીય ખૂબ જ કાળજી લેજો. તમારી વાણીથી તમારા સાસરી પક્ષમાં કે સંતાનની તકલીફ ના ઊભી થાય તેની કાળજી લેવાની. ગુપ્ત સંતાન, ગુપ્ત વિદ્યા, ગુપ્ત શત્રુ આજે તમને કોઈ પ્રહાર ના કરે તેની કાળજી લેવાની. તમારા ઉપર કોઈ તંત્રક્રિયા, મંત્રક્રિયા થાય તેવી બાબતો કહી શકાય. તો આજના દિવસમાં મનની અંદર અને વાણીમાં વહેમ ના રાખતા. ખુલ્લા દિલથી તમે વાત કરશો તો જીવનમાં સરળતા ઊભી થશે. દરેક કાર્ય થયેલું હોય તો તમારી વાણીથી બગડશે. માટે આજનો દિવસ ધીરે ધીરે પસાર કરજો કુંભ રાશિના જાતકો, અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત હનુમાન ચાલીસાના 3 પાઠ કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો દાંપત્ય જીવનથી જોડાવા માંગતા તેવા જાતકોને આજના દિવસમાં સરળતા પ્રાપ્ત થાય. પાર્ટનરશિપના ધંધાની અંદર પણ પ્રગતિ થાય. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ના થાય. નાની મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થાય. ટેલિફોનિક કે ટેલિફોનથી તમને કંઈક સારા સમાચાર મળે. આજના દિવસમાં મન ઉપર દરેક કાર્યો ડિલે થવાથી થોડુંક ટેન્શનો બાદ કરતા આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. આજે જે જાતકો રાજકીય ક્ષેત્ર કે સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજે 2 નંબરના ધંધાથી દૂર રહેવું. કોઈ પણ કરપ્શનની બાબતોમાં આજે સંકળાવું નહીં. તો મીન રાશિના જાતકોને શનિદેવની પનોતીનો તો તબક્કો ખરો જ, પણ સાથે સાથે આજના દિવસમાં શનિચંદ્રનો વિષયોગ હોય. મન ઉપર ચિંતાથી તમે ઘેરાયેલા હશો. માનસિક ટેન્શનો, માથાનો દુખાવો અને શરદી કફ, વાયરલ ઇન્ફેક્શન તમે પીડાતા હશો. તો આજના દિવસમાં તમે શનિદેવના હોમ શમ શનિચરાય નમઃ ના એક માળા કરો. દિવસમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, આ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજે કે આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી